ઉંમર આધારિત પ્રશ્નો એકચ્યુઅલી આ ચેપ્ટરના ક્વેશ્ચન્સ તમે જોશો દરેક પેપરમાં એક બે પ્રશ્નો હોય જ છે. જ્યારે મેથેમેટિક્સ 12-15 માર્ક્સનું આવતું ત્યારે પણ આના ક્વેશ્ચન્સ પૂછાતા. એનો મતલબ કે પેપર સેટરનું આ ફેવરિટ ચેપ્ટર છે. હકીકતમાં અહીંયા કોઈ મેથડ નથી, અલગથી કોઈ ક્વેશ્ચન કરવાના નથી થતા. આપણે જે કચરપટ્ટી ચેપ્ટર કર્યું, આપણે જે રેશિયો ચેપ્ટર કર્યું અને આપણે જે સરેરાશ ચેપ્ટર કર્યું, એ ત્રણેય ચેપ્ટરમાં વ્યક્તિઓની ઉંમર વિશેના પ્રશ્નો હોય છે. એટલે એને આપણે સીધા અલગ કરી દીધા છે. બરાબર છે? તો આખું એક નોખું ચેપ્ટર જ બનાવી નાખ્યું ઉંમર આધારિત પ્રશ્નો. હકીકતમાં આ જે ઓલા 3 ચેપ્ટરો હતા એમાં જે દાખલાઓ પૂછવાના મારે થાય એની જગ્યાએ મેં તમને આ નોખા પૂછ્યા છે. એટલે આ ચેપ્ટરમાં તમે જોશો કે ક્યાંક ને ક્યાંક દરેક દાખલામાં આગળના 3 ચેપ્ટરનું કોમ્બિનેશન જોવા મળશે. કોઈ દાખલામાં રેશિયો આવશે, કોઈ દાખલામાં એવરેજ આવશે, કોઈ દાખલામાં કોમન સેન્સ કચરપટ્ટી આવશે. ડન છે? તો તમારા માટે કંઈ નવું નથી, આપણે ખાલી પ્રેક્ટિસ કરવાની થાય છે. એક વસ્તુ તમે સમજી લેજો, આ ચેપ્ટર ચાલુ કરીએ છીએ ઉંમર આધારિત કોઈ પણ દાખલામાં. હું એમ કહું કે એ ની ઉંમર 2 વર્ષ પછી 24 થશે. પેપર સેટર છે ને આવી રીતે જ વાક્યો આપશે, સમજી લેજો. પેપર સેટર તમને આ જ રીતે વાક્યો આપશે. સીધી રીતે કઈ નહીં કહે કે એની ઉંમર અત્યારે 22 છે, એવું ક્યારેય નહીં કહે. ઉપેન્દ્રસિંહ થોડુંક તો મગજ હલાવો, પછી ડિલીટ કરી નાખ્યું, એને છવી કરી નાખ્યા. એટલે ઉત્સાહમાં તો આવું જ થાય. એટલે જ કહું છું થોડાક ઠરો, ધીરા ખમો. એની ઉંમર 2 વર્ષ પછી 24 થશે, આવું વાક્ય પેપર સેટર હાલતા ને ચાલતા આપશે. તમારે સીધું તમે ગણવા બેહો એટલે સીધા એ બરાબર 22 લખી નાખવાના. 2 વર્ષ પછી એ 24 નો થશે. એટલે કે અત્યારે જો 2023 નું વર્ષ ચાલતું હોય તો 2025 માં એ 24 નો થશે. તો 2023 માં કેટલાનો હોય? 22 નો. આવા વાક્યનો સીધો મતલબ આ તમે કરશો. હું તમને એમ કહું કે સી ની ઉંમર 7 વર્ષ પહેલા 32 હતી, આવું વાક્ય આપે એટલે તમારે સીધું શું લખવાનું? સી બરાબર 39. ખબર પડી ગઈ? સી બરાબર 39. આ તમને ખબર પડી ગઈ. હજી આપણે થોડાક આગળ જઈએ. એ અને બી ની સરેરાશ 42 વર્ષ છે. આનો મતલબ શું થાય? આ એ અને બી ની સરેરાશ 42 વર્ષ છે, એટલે ક્યારની? આમાં એને કાંઈ કીધું નથી ક્યારની છે. કાંઈ કીધું ન હોય એટલે વર્તમાન ઉંમર જ ગણવાની, અત્યારની હાલની જ ઉંમર ગણવાની. એ અન્ડરસ્ટુડ છે. બરાબર છે? તો એ અને બી ની સરેરાશ 42 વર્ષ છે. એટલે તમારે આવું વાક્ય લખેલું આવે ને એટલે સીધું શું લખવાનું? એ પ્લસ બી બરાબર 84. આમ જ લખવાનું, સરેરાશ ક્યાંય નહીં લખવાની. જોજો હું તમને તૈયાર કરું છું. દાખલા ગણવામાં આ સિસ્ટમ ડેવલપ કરવાની છે. મેં સરેરાશના ચેપ્ટરમાં કીધું હતું, સરેરાશની સીધો ટોટલ થઈ ગયું. હજી આગળ પૂછું, એ અને બી ની સરેરાશ 3 વર્ષ પહેલા 32 હતી. સમજાણું? એ અને બી ની સરેરાશ 3 વર્ષ પહેલા 32 હતી. તો આજે સરેરાશ કેટલી થાય? આજે સરેરાશ થાય 35. સમજી લેજો. નથી આમ ઘણા શું કરે છે ખબર છે? 3 વર્ષ આના 3 આના એટલે 6 વર્ષ ઉમેરી દે. ના, એમ ના થાય. સરેરાશ હોય એટલે તમે એવું કલ્પના કરો કે આ 32 વર્ષનો હતો તો આ 32 નો હોય. બેયની ઉંમર હરખી જેમ માનો, બધા સરેરાશ એટલે બધા 32 ના છે. 3 વર્ષ પહેલા. હવે આમાંય 3 વધે ને આમાંય 3 વધે તો આ કેટલાનો થાય? 35 નો. આ કેટલાનો થાય? 35 નો. તો સરેરાશ કેટલી થાય? 35. સમજી લેજો, સરેરાશ થાય 35. ટૂંકમાં જેટલા વર્ષનો ફરક હોય એટલા વર્ષ સરેરાશમાં વધઘટ થાય. ડન છે? આજે માની લો કે એ અને બી ની સરેરાશ 17 વર્ષ છે, તો 4 વર્ષ પછી સરેરાશ કેટલી થશે? 21 વર્ષ થશે. 8 નહીં ઉમેરવાના, 4 જ ઉમેરવાના. કેમ કે બધાયમાં જે વધે એ જ સરેરાશમાં વધારો કહેવાય. બધાયમાં 4 વધે છે તો સરેરાશ એ 4 જ વધે. થઈ ગયું કે નહીં? તો સરેરાશ કેટલી થશે? 35. અને એ પ્લસ બી નો સરવાળો લખવાનો થાય તો કેટલો થાય? 70. ખબર પડી? તો હવે તમે મને વચન આપો છો કે ગમે ત્યારે પેપર સેટર આવું વાક્ય આપશે, એ અને બી ની સરેરાશ
3 વર્ષ પહેલા 32 હતી, એટલે બે 32 ના હતા. હવે બે 35 ના થશે, ટોટલ 70 થશે. તમે સીધું આ લખશો. મેં જે અહીંયા તમને અત્યારે 2-3 વસ્તુઓ કીધી છે, આનું તમે વ્યવસ્થિત પાલન કરશો તો તમારે ટકાટક થઈ જશે. ડન છે? તો ક્યાંય તકલીફ નહીં પડે. ચલો હવે ચાલુ કરીએ. વાંચવાનું જ એ રીતે છે છોકરાઓ. વર્તમાનમાં અરુણ અને દીપકની ઉંમરનો ગુણોત્તર 4 અને 3 છે. એટલે અરુણ છે એ 4 ના ગુણાંકમાં હશે, દીપક છે એ 3 ના ગુણાંકમાં હશે. એ પાક્કું છે. આ પણ એકવાર તમારે નોટ કરતું જવાનું. 6 વર્ષ પછી અરુણ 26 નો થશે, એટલે અરુણ આજે 20 નો હશે. તમે આમ જ લખ્યું. 20 એટલે કેટલા? 4. હા ને, આ અરુણ છે ને, અથવા તો 4 એટલે 20, તો 3 એટલે કેટલા? 5 ગણા છે, તો આ લખો 5. તો દીપકની કઈ ઉંમર શોધવાની છે? હાલની. કેટલી આવે? 15. પેપર સેટર એવું પૂછીએ કે દીપકની 3 વર્ષ પછીની ઉંમર શોધો, તો 3 પછી ઉમેરી દેવાના. તો અહીંયા આન્સર આવશે તમારો 15. ચલો, રમેશ અને દિનેશની ઉંમરનો ગુણોત્તર 4:3 છે. 8 વર્ષ પછી 28 થશે રમેશ, તો રમેશ અત્યારે 20 હશે. 4 એટલે 20, 5 ગણું થયું, તો 3 એટલે કેટલા? 15. લો થઈ ગયું. તો હાલની દિનેશની ઉંમર કેટલી હશે? 15. આગળનો હતો એવો ને એવો આ ક્વેશ્ચન છે. આગળ, તરુણ અને વરુણની ઉંમરનો ગુણોત્તર 3 અને 7 છે. એટલે તરુણ 3 ના ગુણાંકમાં હશે અને વરુણ શેના ગુણાંકમાં હશે? 7 ના. 4 વર્ષ પછી વરુણ 39 વર્ષ થશે, તો 4 વર્ષ પહેલા તરુણ કેવડો હતો? આ વાક્યનો મતલબ સીધો કાઢો તમે. તરુણ અત્યારે કેવડો થશે? 35. વરુણ, સોરી, તરુણ નહીં, વરુણ અત્યારે કેવડો થશે? 35. 7 એટલે 35 છે ને, તો 5 ગણા કરો તો 3 એટલે 15. 3 એટલે 15. તરુણ અત્યારે 15 વર્ષનો હશે. થઈ ગયું. પ્રશ્ન શું પૂછ્યો છે? 4 વર્ષ પહેલા. ગૌરવ સોની, ઉતાવળ ન કર. 4 વર્ષ પહેલા એટલે 4 માઇનસ થાય તો જવાબ શું આવે? 11. સમજાય એવું છે? આમ કરતા કરતા તમે બધા દાખલા ગણી શકશો. મદન અને કમલની ઉંમરનો ગુણોત્તર 8 અને 5 છે. 8 વર્ષ પછી મદન 40 નો થશે, તો મદન અત્યારે 32 નો હોય. આમાં ન સમજાતું હોય તો કહેજો. 8 ના 32 એટલે 4 ગણા થયા, 5 ના 4 ગણા એટલે 20 થાય. કમલની અત્યારની ઉંમર 20 થાય. વાંચતા વાંચતા જ ગણતરી થઈ જશે. તો 6 વર્ષ પહેલા એટલે માઇનસ થશે, 14 જવાબ આવશે. તો અહીંયા જવાબ આવશે 14. વસ્તી જો મારી આરે જવાબો ટાઈપ કરતી જાય છે. 12 વર્ષ પછી પારુલ 49 ની થશે, એટલે આપણે સીધે સીધું અહીંયા લખવાનું પારુલ 37. બીજી વાર વાંચવું જ ન પડે આ 4 લીટી. જ્યોતિ પારુલ કરતા 5 વર્ષ મોટી છે, એટલે જ્યોતિ થશે 42. જ્યોતિ અને ચારુનો ગુણોત્તર છે, આ 6 એટલે 42 છે, જે તો 7 ગણું થાય. તો આના 7 ગણા કેટલા થાય? 63. આ ચારું થઈ. આ બધું આજનું જ, પછી પૂછે એનો હિસાબ છેલ્લે કરવાનો. 14 વર્ષ પહેલા ચારુની ઉંમર કેટલી હતી? તો માઇનસ કેટલા થાય? 14. તો જવાબ આવશે 49. એટલે સમજાય છે? ચલો, હું ક્યાંય બીજી વાર બોલતો નથી, કેમ કે જરૂર નથી. શાંતિથી એક વાર જોખીને બોલો છો. ડન છે? 5 વર્ષ પહેલા મહેશ, નરેશ અને સુરેશની ઉંમરનો સરવાળો 45 હતો. તો મહેશ, નરેશ અને સુરેશની આજની ઉંમરનો સરવાળો કેટલા લખું? ચલો તમે કોમેન્ટ કરો. 50 લખું? જો અહીંયા છોકરાઓ ભૂલ કરે છે. ઘણા તો 150 પહોંચી ગયા. વાંચો એટલે જ કહું છું. આ 45 વર્ષ શું છે? સરવાળો છે. સમજીને કરો તમે. આ ત્રણેયનો સરવાળો 45 હતો 5 વર્ષ પહેલા. હવે ત્રણેયની ઉંમર 5, 5, 5 સરેરાશ નથી. તમને કહી દઉં, આ સરવાળો છે. બરાબર? તમે તમારી રીતે મનપડમ કરશો તો કોઈ દી સાચું નહીં પડે. આ વખતે બધાને બહુ બધી તકલીફો છે, સમજી લો. આ ત્રણેયની ઉંમરનો સરવાળો 45 વર્ષ હતો 5 વર્ષ પહેલા. આજે સરવાળો કાઢવો હોય તો બધાયના 5, 5 વધે, એટલે સરવાળામાં 15 વધે. સરેરાશ 5 જ વધે. સરવાળામાં કેટલા વધે? 15. તો કેટલા થાય? 60 વર્ષ થાય. આજે સરવાળો થાય 60. થોડુંક હજી સમજીએ, તમે અહીંયા લોચા માર્યા છે. આ 45 વર્ષ છે ને સરવાળો હતો. જો સરેરાશ લખવી હોય ને મહેશ, નરેશ અને સુરેશની, તો 15 આવે. ભાગ્યા 3 કરો તો સરેરાશ મળે. 5 વર્ષ પહેલા સરેરાશ 15 હતી, તો
તો આજે સરેરાશ કેટલી બધાયના વધે સરેરાશ વધી કહેવાય, બધાયના 5 વધ્યા તો સરેરાશમાં 5 વધારો, તો આજે સરેરાશ કેટલી થાય 20, 3 જણની સરેરાશ 20 છે તો સરવાળો કેટલો થાય 60. આવી રીતે કરી શકાય છે, આવી રીતે કરાય નહીં, આ તો સમજાવવા માટે મેં કર્યું. હાવ સામાન્ય બુદ્ધિથી હવે આ તમને સમજાઈ ગયું છે. તો તમે અહીંયા મહેશ, નરેશ અને સુરેશ એનો સરવાળો લખવાનો થાય છે. પેલા વિચારો આ આંકડો શું છે, તો કે આ સરવાળો જ છે પણ 5 વર્ષ પહેલાનો છે. તો આજે ત્રણેયના 5 વર્ષ એટલે કે 15 વર્ષ સરવાળો વધી જાય. 45 સરવાળો હતો, આજે 15 વર્ષ સરવાળો વધે એટલે 60. હું માનું ત્યાં સુધી હવે તમને બધાને સમજાઈ ગયું. થઈ ગયું. હવે પ્રશ્ન શું પૂછ્યો છે, 3 વર્ષ પછી ઉંમરનો સરવાળો, એટલે દરેકના 3 વધી જશે, એટલે કેટલા વધશે 9, તો 69 થઈ ગયું. હવે આ ક્વેશ્ચન મારે માની લો કે પૂછવો છે, હું આ ક્વેશ્ચનને ખાલી આટલો જ પૂછું, આવી રીતે કરું, ઉંમરની સરેરાશ કેટલા વર્ષ થશે. ચલો ક્વેશ્ચન મેં બદલાવી નાખ્યો. તો કેવી રીતે થાય, તો કે આ 45 વર્ષ શું છે સરવાળો, તો સરેરાશ કેટલી હોય 15, સરેરાશ કેટલી હોય 15, કેની 3 જણની, કેટલા વર્ષ પહેલા 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા સરેરાશ 15 હતી, તો આજે બધાયના 5 વધશે. સરેરાશની વાત હોય એટલે બધાયનું લખવાનું, કુલ નહીં લખવાનું. તો 20 થયા. હવે 3 વર્ષ પછી એટલે બધાયના 3 વધશે, તો બધાયના વધે ઉમેરો એટલે કેટલા થાય 23. તો જવાબ આવે 23. મેં તમને બે રીતે સમજાવ્યું. ડન છે. ચલો, મહેશની 4 વર્ષ પહેલાની ઉંમર x હતી, તો 4 વર્ષ પછી ઉંમર કેટલી થશે, 4 વર્ષ પહેલા x હતી તો આજે x + 4 થાય. એટલે હા, આ વાત છે ને 2019 ની છે, ત્યારે કેટલી હતી x, હા કે નહીં, તો 2023 કેટલી થાય x + 4, અને પૂછ્યું છે ક્યારનું, હજી બીજા 4 વર્ષ પછી, એટલે +4 થાય. તો જવાબ શું આવશે x + 8. ઓપ્શન એ તમારો જવાબ થશે. ચલો, x વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો y હતો. આપણે આજનું જ લખશું, ફાધર અને સન, આજનો સરવાળો લખવો છે. શું લખવું છે, સરવાળો. આ y વર્ષ સરવાળો હતો, એમાં કેટલા ઉમેરાય તો આજે થાય સરવાળો y હતો, ક્યારે, x વર્ષ પહેલા, તો આજે બેયના x ઉમેરાય સરવાળામાં, તો કેટલા ઉમેરાય 2x. સરવાળો હોય એટલે ગુણાકાર કરીને ઉમેરવાના થાય. પિતાની ઉંમરે x વર્ષ વધી, પુત્રની ઉંમરે x વર્ષ વધી, એટલે કુલ વધારો થાય 2x, એટલે y + 2x. બે પુત્રો છે, સોરી, તો 3x થશે. 3 જણા છે ટોટલ, એટલે ત્રણેયના x ઉમેરાશે. ફાધર અને 2 સન છે, સોરી, કેટલા પુત્રો છે, 2 પુત્રો છે. તો પિતાના x વર્ષ વધે, દરેક પુત્રના x વધે, એટલે 3x વર્ષ વધે, એટલે આજની ઉંમર થાય. આ આજની થઈ. હો, હવે શું પૂછ્યું છે, 2 વર્ષ પછી, એટલે હજી બધાયના 2 એટલે સરેરાશ 2 વધશે, સરવાળો કેટલો વધશે 6. તો આ એની ઉંમર થશે. જવાબ આવશે 3x + y + 6, એટલે કયો જવાબ આવશે, ઓપ્શન બી. તો આ ક્વેશ્ચન સરસ કહેવાય. આ તમે સમજી લ્યો એટલે ઉંમરવાળા દાખલાઓમાં હું નથી માનતો ક્યાંય વાંધો આવે. ડન છે. ચલો, 3 મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલા b વર્ષ હતો, એટલે b શું છે, b શું છે, સરવાળો. આપણે સરવાળો જ લખશું. કેટલા મિત્રો છે 3, અને કેટલા વર્ષ પહેલા, a વર્ષ પહેલા, એટલે બધાયની ઉંમર આજના ભૂતકાળમાંથી આજે આવવું હોય તો બધાયમાં a વધે, તો ટોટલ કેટલા થાય 3a. થઈ ગયું. આ ક્યારની ઉંમર થઈ, આજની. હવે પૂછ્યું છે શું, તો હાલમાં સરવાળો કેટલો, બસ હાલનું જ પૂછ્યું છે. તો b + 3a એટલે a + આને આમે લખી શકાય 3, સોરી આમે ખોટું ટીક કર્યું છે, 3a + b. તો 3a + b એટલે કયો જવાબ આવશે, ઓપ્શન સી. ચલો આગળ જઈશું. 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો, એટલે આ 10 શું છે, તમે તમારી જાતને પૂછતા જાઓ, સીધું આડેધડ ઉતાવળ કરશો ને એટલે જ ભૂલ પડે. આ સરવાળો છે કેટલા જણનો, 10 જણનો. ક્યારનો, 10 વર્ષ પહેલાનો. તો આજે બધાયની ઉંમર 10 વર્ષ વધશે. 10 જણની ઉંમર 10 વર્ષ વધે એટલે 100 વર્ષનો વધારો થાય. આ આજનું થયું.
બરાબર છે? શાંતિથી એકવાર તમે, હું દરેક વસ્તુ ક્લિયરલી બોલતો જાઉં છું એટલે શાંતિથી બીજી વારે જોઈ લેજો, સમસ્યા કદાચ આવે તો. અને હવે શું પૂછ્યું છે? 10 વર્ષ પછી, એટલે 10 જણના 10-10 લેખે હજી બીજા 100 વધી જશે અને કુલ સરવાળો થશે 210. તો જવાબ આવશે ઓપ્શન ડી, 210. શુભાંગી વૈષ્ણવીથી 3 વર્ષ નાની છે, એટલે શુભાંગી વૈષ્ણવીથી 3 નાની છે એટલે -3 આવે. બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે એટલે શુભાંગી પ્લસ વૈષ્ણવી બરાબર કેટલા થાય? 3. સોરી, કેટલા થાય છે? 27 થાય છે કે નહીં? તો આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું છે? હવે અહીંયા છે ને થોડોક ડખો છે. આપણે એસ અને વી ધાર્યા છે, બરાબર છે? અહીંયા તમને એને લખીને આપવું પડે, વૈષ્ણવીની ઉંમર વાય લો, આવું એને કેવું પડે. કીધું નથી એની ભૂલ છે, એટલે 2 જવાબ આવી શકે, બરાબર છે? પછી બીજું એમ પૂછી શકે, કહી શકે કે શુભાંગીની ઉંમર વાય લો. 2 માંથી ગમે એ લો એટલે 2 ના જવાબ ફરી જાય. આપણે 2 જવાબ ગણીએ છીએ. પેલું ગણીએ, વૈષ્ણવીની ઉંમર કેટલી લેવાની? વાય. તો વૈષ્ણવી બરાબર કેટલા થાય? વાય. તો શુભાંગી બરાબર કેટલા થાય? વાય -3 થાય. હવે અહીંયા એસ અને વી ની કિંમત મૂકો. એસ એટલે વાય -3 અને વી એટલે વાય બરાબર કેટલા થાય? 27. તો 2y -3 બરાબર 27 થાય. એટલે આ એક જવાબ આવ્યો. હવે બીજું લઈએ. હવે લઈશું શુભાંગીની ઉંમર કેટલી લઈશું? વાય. તો એસ બરાબર વાય લઈશું. હા ને? તો અહીંયા વાય આવે તો વી બરાબર શું થાય? અહીંયા વાય લખું તો 3 સામે જાય તો વાય +3 થાય. થશે? હવે એસ ની કિંમત આવે વાય અને વી ની કિંમત આવે વાય +3 અને બરાબર કેટલા થાય? 27. તો જવાબ આવશે 2y + 3 બરાબર 27. ટૂંકમાં 2 જવાબ આવી શકે. પેપર સેટરે વધારે પડતી હોશિયારી વાપરી છે, 2 નો મિક્સ આપી દીધો છે. 2y છે એટલે હા, અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ લખાય. પછી કેટલા છે? 3 અને બરાબર 27. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ટૂંકમાં એને નથી આપ્યું, જવાબમાં એની ભૂલ સુધારી લીધી. એટલે સમજાણું? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, 2y ± 3 બરાબર 27. સમજાણું હોય તો જરા કોમેન્ટ કરી દો. બરાબર છે? બીજી વાર જોવું પડશે, એ તમે જોઈ લેજો. હું દરેક વસ્તુ શાંતિથી બોલ્યો છું, કેમ કે હું ઘણી વાર તમે જોયું હશે કે કોઈ ક્વેશ્ચન હું 2 વાર કરું છું. 2 વાર કરવા પાછળના 2 કારણો હોય. કાં તો મેં ભણાવવામાં ઉતાવળ કરી હોય અને કાં તો હજી બીજી વખત તમને ક્લેરિફિકેશનની જરૂર હોય. ડન છે? એટલે થઈ ગયું. ચલો લઈશું આગળ. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે એટલે ફાધર માઇનસ સન બરાબર જ 20 આવે. હો, સન માઇનસ ફાધર નો હોય, મોટો હોય એમાંથી જ નાનો બાદ થાય. સરવાળો તફાવતથી બમણો છે એટલે ફાધર અને સન નો સરવાળો તફાવત 20 છે એનાથી બમણો એટલે કેટલો થાય? 40. મેં તમને શીખવાડ્યું છે કે 2 સંખ્યાનો તફાવત આપ્યો હોય, 2 નો સરવાળો આપ્યો હોય તો મોટો શોધવો હોય તો આ સરવાળો કરીને એના અડધા કરો, અને નાનો શોધવો હોય, નાનો એટલે કોણ? સન, તો આનો ડિફરન્સ લઈને એના અડધા કરો એટલે કેટલા આવે? 10. આ આપણે કરેલું છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? બંનેની ઉંમર કેટલી હશે? તો 30 અને 10. જવાબ ઉપરથી કરી શકો છો, પણ આ સીધું હતું એટલે મેં જવાબ નથી કર્યો. હાલમાં પિતા અને પુત્રની સરેરાશ 25 છે એટલે આપણે તો અહીંયા ફાધર અને સન નો સરવાળો જ લખશું. થઈ ગયું? પછી 7 વર્ષ પછી પુત્ર 17 નો થશે. હું તો અહીંયા આજનું જ લખીશ, આમાં નો સમજાતું હોય તો કયો. અને આવી રીતે તમે ટેવ પાડશો ને એટલે ગણતરીઓ ક્યાંય કરવી જ નહીં પડે, કેમ કે નાની ગણતરીઓ તમે જોડે કરતા જ ગયા છો. સરવાળો લખ્યો, અહીંયા સનની આજની ઉંમર લખી. સન કેટલાનો છે? 10 નો. તો પિતા કેવડો હોય? 40 નો. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? 10 વર્ષ પછી. તો હજી આ પિતા આજનો આવ્યો, એમાં 10 ઉમેરાય તો પિતા કેવડો થાય? 50 નો. યુવરાજ કરપડા
કેટલાનો થાય બેટા? 50નો. જાય છે ધનાધન? ચલો, કેમ કે મેં પહેલા જ તમને બાંધી લીધા હતા. સરેરાશ હોય તો શું કરવું, સરવાળો લખવાનો, ભૂતકાળ ભવિષ્ય કાળની વાત હોય આપણે આજની જ લખવી. આવું લખશો એટલે તમારે મિનિમમ કેલ્ક્યુલેશન થશે. નાના મોટા ખટકાઓ તમે વાંચતા વાંચતા દૂર કરતા જાઓ છો. અને આ જ ટેવ, આ જ સિસ્ટમ, આ જ સ્ટાઇલ એકદમ બેસ્ટ છે. રમેશ, દિનેશ અને રાજેશની વર્તમાન ઉંમરનો રેશિયો આ છે અને સરેરાશ કેટલી છે? 28. તો આ 3x થાય, આ 4x થાય અને આ કેટલા થાય? 5x. એટલે 12x શું થયું? 12x શું થયું? સરવાળો. હવે આ 28 વર્ષ શું છે? સરેરાશ. તો સરવાળો કેટલો થાય? 28 ગુણ્યા 3 થાય. હવે આ 3 ઉડે તો કેટલા આવે? 4. 4 ઉડે તો કેટલા આવે? 7. તો x ની કિંમત તમને મળી ગઈ. કેટલી મળી? 7. એટલે આ 21 થાય, આ 28 થાય અને આ કેટલા થાય? 35. હિસાબ થઈ ગયો. આખો દાખલો આપણે વાંચ્યો નથી. હવે એને જે પૂછ્યું છે એમાં આગળ જઈ. 5 વર્ષ પછી રમેશ અને દિનેશની ઉંમર કેટલી હશે? રમેશ 21 નો છે, દિનેશ 28 નો છે. એટલે રમેશ અને દિનેશ આજે 21 28 49 ના હશે. 5 વર્ષ પછી બેયમાં 5 ઉમેરાય એટલે 10 ઉમેરાય કેટલા થાય? 59. ઘણા નોખો હિસાબ કરે. આને 21 નો છે એને 26 નો કરે, આને 28 નો છે એને 33 નો કરે, પછી સરવાળો કરે. એમેય થાય, પણ એ વાળ કપાવીને ટકો કરાવ્યો કહેવાય. આને આ 26 નો કરો, આને 33 નો કરો અને પછી સરવાળો કરો તો થાય. પણ આ વધારે હેલું પડશે. ડન છે? ચલો, આમ તો એ સહેલું જ છે. હવે એના પછીનો, પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે. બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉંમર શોધો. આ ફાધર છે, આ સન છે. નાનો હોય એને ધરાય એટલે પુત્ર x નો થયો. તો ફાધર કેટલાનો થાય? 3x નો. અને અહીંયા હું ટોટલ લખીશ. શું કામ ટોટલ લખીશ? તો કે એને ટોટલ આપ્યો છે એટલે હું ટોટલ લખીશ. કેટલા થાય? 4x. અને બરાબર કેટલા થાય? 56. હવે મારે કઈ કહેવાની જરૂર છે ખરી? x બરાબર 14. તો દીકરો 14 વર્ષનો હોય, પિતા 42 નો હોય. થઈ ગયું કે નહીં? તો પિતાની ઉંમર કેટલી હશે? 42 વર્ષ. 9 વર્ષનો 14 વર્ષનો તો પિતા નો જ હોય ને. બાળ લગ્ન તો નો જ થયા હોય. એટલે આ તો એમને નો આવે. હા, બીજી એક વાત, પિતા 3 ગણા હતા એટલે પિતા આજે 3 ના મલ્ટીપલમાં હોય. ખબર પડી? તો 3 ના મલ્ટીપલ વાળા જવાબ તમે પકડા હોત તો 42 અને 9 આવત. 9 વર્ષનો પિતા ના હોય, કદાચ પુત્ર હોય, એટલે 9 ઉડી ગયા તો જવાબ શું આવે? 42. તમે એ રીતે પણ કરી શક્યા હોય. આગળ, 3 બહેનોની સરેરાશ 38 વર્ષ છે અને ઉંમરનો ગુણોત્તર 3, 7 ને 9 છે. એટલે ટોટલ કેટલો થાય? 19x થાય. બરાબર કેટલા થાય? 38. આ સરેરાશ છે તો ટોટલ કેટલો થાય? 38 ગુણ્યા 3. 19 ઉડે તો કેટલા આવે? 2. તો x બરાબર 6 થાય. થઈ ગયું? તો સૌથી મોટી બહેન એટલે 9 ને 9 ગુણ્યા 6 કેટલા થાય? 54. જવાબ આવશે 54. ઘણા એમ કહી શકે છે કે સાહેબ મોટું છે 9 ના ગુણાંકમાં છે ને એક જ જવાબ છે. હા, થાય. બરાબર છે? ચલો, 3 પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર જેટલો છે. પુત્રોની ઉંમરનો રેશિયો આપ્યો છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 છે. એટલે 5 એટલે 30 થાય. થાય ને? 6 ગણું થાય. તો 3 એટલે કેટલા થાય? 18. અને 2 એટલે કેટલા થાય? 12. તો પિતાની ઉંમર આ ત્રણેયના સરવાળા જેટલી છે. એટલે પિતા કેટલા વર્ષના થાય? 60. થઈ ગયું? અને આવું ન કરવું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો. 5 એટલે કેટલા? 30. હવે પિતા શોધવા, પિતા કેટલા હોય? 10. આના સરવાળા જેટલા. 5 એટલે 30 તો 10 એટલે કેટલા? 60. એમ તમે સીધું કરી શકો છો. ડન છે? ચલો, 3 વર્ષના અંતરાલ ઉપર જન્મતા 5 બાળકોની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? સૌથી નાનું બાળક x વર્ષનું છે એટલે પેલું બાળક થયું. પછી બીજું બાળક ક્યારે જન્મશે? એટલે x + 3, પછી x + 6 અને x + 9. હા ને? આમાં સૌથી મોટું બાળક કયું હશે? હકીકતમાં તમે એવું ધારી શકો કે સૌથી નાનું બાળક x વર્ષનું છે તો બીજા નંબરનું બાળક એનાથી 3 વર્ષ મોટું હશે.
હશે ને? ત્રીજા નંબરનું બાળક એનાથી 3 વર્ષ મોટું એટલે 6 અને ચોથા નંબરનું બાળક એનાથી 3 વર્ષ મોટું એટલે x પ્લસ 9. આ સૌથી મોટું થયું કે નહીં? આ બધાયનો સરવાળો કરો કેટલો થાય? 4x પ્લસ 18 અને બરાબર સરવાળો છે 50. એને કીધો જ છે. કેટલા? 5 બાળક છે. સોરી હજી એક બાળક છે. તો x પ્લસ 12 5 છે, બરાબર છે. થઈ ગયું. હવે આ બધાયનો સરવાળો કરો તો 5x પ્લસ 30 અને બરાબર કેટલા થાય? 50. એલા હા, તો 5x બરાબર 20. તો x બરાબર કેટલા થાય? 4. એટલે પેલું બાળક 4 હોય, આ 7 હોય, આ 10 હોય, આ 13 હોય અને આ કેટલું હોય? 16 હોય. આ શ્રેણીની રીતે થાય. સમાન અંતર છે ને, એ એરિથમેટિકલ પ્રોગ્રેશન એપી. પણ આ તમને સમજાય એવું છે એટલે થઈ ગયું. હવે જે પ્રશ્ન પૂછ્યો હોય એ જવાબ આપવાનો, ઉતાવળ ન કરવી. સૌથી નાનું બાળક તો કેટલાનું હોય? 4. સૌથી મોટું પૂછ્યું હોત તો કેટલાનું હોત? 16. થઈ ગયું કે નહીં? ચલો. એક વ્યક્તિ પોતાની પત્નીથી 3 વર્ષ મોટો છે એટલે મેન બરાબર વાઇફ પ્લસ 3. હા ને? પોતાની પુત્રી કરતા 4 ગણી ઉંમર છે. કોની? માણસની. પુત્રી એટલે ડોટર, એના કરતા 4 ગણો. બીજી વાર વાંચવાનું થશે જ નહીં. 3 વર્ષ પછી પુત્રી 15 ની થશે તો 3 વર્ષ પછીનું લખવાનું જ નહીં, આજનું જ લખવાનું. બધી વસ્તુઓ છે ને ઓટોમેટિક સેટ થઈ જશે. બસ થઈ ગયું. હવે ડી બરાબર 12 તો મેન બરાબર કેટલા આવે? 48 અને વાઇફ કેટલી? આ 3 વર્ષ મોટો છે તો વાઇફ 3 વર્ષ નાની હોય એટલે કેટલી આવે? 45. હા કે નહીં? હવે પ્રશ્ન શું પૂછ્યું છે? તો તે સમયે પત્નીની ઉંમર કેટલી થઈ જશે? તે સમય એટલે કયો સમય? 3 વર્ષ પછી. પત્ની આજે 45 ના છે. 3 વર્ષ પછી એમાં 3 ઉમેરાઈ જાય તો પત્ની કેટલા ના થાય? 48 વર્ષ. છોકરા, હું બરાબર કરું છું? જરાક હવે મારે પૂછવાનો ટાઈમ થઈ ગયો છે. હું બરાબર કરાવું છું? બરાબર ને? અહીંયા આજે મેં એક એટીટ્યુડ એવો રાખ્યો છે કે એકેય વાક્ય બીજી વાર મારે બોલવું ન પડે એટલે હું ધીરે ધીરે બોલું છું અને જોડે જોડે લખતો જાઉં છું. ઝડપમાં 2 વાર બોલવું એના કરતા એક વાર, એટલે આને તમે સમજાઈ જાય છે. થોડુંક સ્પીડમાં જાય છે. હા, એટલી સ્પીડ રાખવી જરૂરી છે. હું એકેય વાક્ય 2 વાર એટલા માટે નથી બોલતો. બરાબર છે? પણ બોલું છું ધીરે ધીરે, ફટાફટ વાંચતો નથી. એટલે તમે થોડુંક આમ હરખું સમજી શકો. બરાબર ને? બાકી આથી ઓછી સ્પીડમાં કરવાનો કોઈ મતલબ નથી આટલા બધા દાખલા કરવા હોય તો. બાળકની ઉંમર પિતા કરતા 9 ગણી છે. બાળકની ઉંમર કરતા પિતાની ઉંમર 9 ગણી છે. એટલે આ બાળક છે એના 9 ગણા કરો તો કોણ થાય? ફાધર. બાળકની ઉંમર કરતા 9 ગણા ફાધર છે. માતાની ઉંમર બાળક કરતા 8 ગણી છે એટલે બાળકના 8 ગણા કરો તો કોણ આવે? માતા. માતા પિતાની ઉંમરનો સરવાળો 68 વર્ષ થાય છે. એટલે આ બેનો સરવાળો થાય કેટલો થાય છે? ફાધર પ્લસ મધર બરાબર કેટલા છે? 68. ફાધરની ઉંમર કેટલી છે? 9b અને મધરની ઉંમર કેટલી છે? 8b. તો 17b બરાબર 68. તો b બરાબર કેટલા થાય? 4. તો ફાધર 9 ચોક 36 અને માતાજી 8 ચોક 32 થયું. સોરી, આપણે બાળક જ શોધવાનું છે તો આ કઈ શોધવાની જરૂર નથી. આ બાળક તો તમને મળી ગયું. બાળક કેટલા વર્ષનું હોય? 4 વર્ષનું. જવાબ ઉપરથી કરી શકાય છે પણ આ સહેલું હતું એટલે જવાબ નથી કરતો. પી અને ક્યુ ની હાલની ઉંમરનો તફાવત 3 વર્ષ છે એટલે પી માઇનસ ક્યુ બરાબર 3. હવે આમાં કોણ મોટો ને કોણ નાનો એ ખબર નથી. પી મોટો કે ક્યુ મોટો એ ખબર નથી એટલે હું શું કરીશ? આવી રીતે બહાર કરીશ. જ્યારે ખબર ન હોય ત્યારે આવું કરાય. ટૂંકમાં આમાં આ મોટો હોય તો પી માઇનસ ક્યુ કરવાનું, આ મોટો હોય તો ક્યુ માઇનસ પી કરવાનું. મોટામાંથી નાનો બાદ થાય. 2 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5 અને 4 થશે. હું લખું 2 વર્ષ પછી પી ની ઉંમર કેટલી થશે? 5x અને ક્યુ ની ઉંમર કેટલી થશે? 4x. તો પી પ્લસ 2 બરાબર શોધો. હું અહીંયા તમને સીધું સમજાવી શકું છું, બધું કરી શકું છું, પણ હું એવું ઈચ્છું છું તમે કેટલું સમજો છો. ચલો, કેવી રીતે આગળ વધશું, શું જવાબ આવશે, તમારું હું વિચારવાનું છે કોમેન્ટ કરો ત્યાં હું પાણી પી લઉં.
સૌથી બેઝિક કોમેન્ટ અહીંયા ગોવિંદભાઈએ કરી, પી મોટો હશે. કુણાલ તારી વાત બરાબર છે, પી નો ગુણોત્તર મોટો થાય એટલે પી મોટો હશે. અમિત સાંકળિયા એમ કહે છે કે 5 નો ગુણાંક એટલે 15 જવાબ આવે. હા બરાબર છે, 2 વર્ષ પછી પી 5 ના ગુણાંકમાં હશે. હા ને, પી 5 ના ગુણાંકમાં હશે 2 વર્ષ પછી. તમારે 2 વર્ષ પછીનું જ શોધવાનું છે, એટલે 5 ના ગુણાંકમાં જવાબ આવશે 15. આ પણ વાત બરાબર છે. પણ આ દાખલો કાયદેસર ગણવો હોય તો કેમ ગણી શકાય? માનો કે 5 ના ગુણાંક વાળા ઘણા બધા જવાબ હોત તો ગણવો પડત ને, તો કેવી રીતે ગણત? અને આનો જે જવાબ આપશે ને હવે એને હું ચા આપીશ. સરસ છે, મસ્ત છે. પરાગસી હજી હરખી કોમેન્ટ કરો, તમે રસ્તો બરાબર પકડો છે. સોની તારી વાત બરાબર છે, ચા ને લાયક છો. દેવાંશી બેનનો મતલબ શું? અમિત સાંકરિયા એમ કે 2 રેશિયોની રીતે, આમાં 2 રેશિયો ક્યાં છે? દેવાંશી બરાબર છે. ચૌહાણ હિતેશે બરાબર છે. જયદીપ પરમારે બરાબર છે. ચલો, ઘણા બધાના જવાબ આવી ગયા છે. ટૂંકમાં વસ્તીને ખબર પડે છે. જુઓ, તમારે કઈ કેવું છે ગડારાભાઈ, ગોવિંદભાઈ? કઈ નથી કેવું ને, તો તમે ટૂંકમાં ભૂત છો. આ લોકોને કઈ ખબર નથી પડતું, અંધારા આવે છે. તમે જુઓ અહીંયા આ જે રેશિયો રહ્યો, હું તમને એમ કહું છું કે એ અને બી ની ઉંમર વચ્ચે 3 વર્ષનો તફાવત છે. 50 વર્ષ પછી કેટલો તફાવત હશે? 3 નો જ હોય. કોઈ 2 વ્યક્તિ વચ્ચે આજે જેટલો તફાવત હોય ને, એ 50 વર્ષ પહેલા એટલો જ હતો અને 50 વર્ષ પછી તફાવત એટલો જ રહેશે. તફાવત કોઈ દી ચેન્જ ના થાય. સ્થળ, કાળ, સમય બધાને હરખો જ લાગુ પડે, બધાને એક હરખા જ વૃદ્ધ કરે. મારી ઉંમર 5 વર્ષ વધે તો તમારી એ 5 જ વધે. તમે કઈ ભાગીને સ્પીડ કાપીને 6 ન વધારી શકો. તો અહીંયા એને એમ કીધું છે કે પીયુ અને ક્યુની હાલની ઉંમર વચ્ચેનો તફાવત 3 વર્ષ છે. તો 2 વર્ષ પછી જે આ ગુણોત્તર છે ને ત્યારે તફાવત તો 3 જ હોય. આ વાત મગજમાં આવે ને એને ખરેખર સારું કહેવાય. હતું સિમ્પલ જ, પણ મગજમાં ન આવે. તો આ 5x અને 4x વચ્ચેનો તફાવત x એટલે કેટલા થાય? 3 જ થાય. તો 5x બરાબર કેટલા થાય? 15. આ ક્યારની વાત છે? 2 વર્ષ પછીની. આજનું પૂછ્યું હોત તો પી 13 હોત, પણ તમને પૂછ્યું છે પાછું 2 વર્ષ પછી પી ની ઉંમર. હા ને, તો કેટલી આવે? 15. સરસ ક્વેશ્ચન છે. એટલે સમજાણું બધાને? સમજવા આમાં કઈ હતું જ નહીં. આમ જોવા જઈએ તો ક્વેશ્ચનમાં ગણતરી કઈ હતી જ નહીં. બરાબર ને? જેને જેને સાચા જવાબ આપ્યા હતા ને એ બધા લખે છે હા હા, પણ જેને નથી જવાબ આપ્યા એનું શું? એને સમજાણું કે નહીં? બરાબર ને? ગડારા બરાબર છે ગોવિંદ? હા, ચલો અહીંયા તો 2 હા પાડી દીધી છે. મારાથી બી ના નો પાડવી હો. અપસીના બેના પ્રગટ થયા. ચલો, એ અને બી ની હાલની ઉંમરનો ગુણોત્તર 4 અને 3 છે. સી ની ઉંમર બી થી પાછો નવો વ્યક્તિ આવ્યો, 4 વર્ષ નાની હોય, અને એ અને બી ની હાલની ઉંમર વચ્ચેનો તફાવત 4 વર્ષ. હું પેલા એ બી પૂરતી જ મારી વાર્તા રાખું છું. ક્યારની વાત છે? હાલની. આ 4x છે ને 3x છે. અહીંયા તમને તફાવત આપ્યો છે તો અહીંયા શું લખવાનો? તફાવત. તફાવત કેટલો થાય? x બરાબર 4. તો આ ચોકે ચોકે 16 અને 4 તેરી 12. હવે સી ને પકડો. સી બી થી 4 નાનો છે, તો સી કેટલો હોય? બી થી 4 નાનો એટલે 8. આ બધી હાલની વાત કરી મેં. પ્રશ્ન શું પૂછ્યો છે? સી 10 વર્ષ પછી કેટલો હશે? તો 10 વધી જશે, 18 વર્ષ થશે, એને મતદાન કરવાનો અધિકાર મળી જશે. થઈ ગયું કે નહીં? ચલો જઈશું આગળ. એ બી સી ની 4 વર્ષ પછી કુલ ઉંમર 98 થશે. તો એ પ્લસ બી પ્લસ સી બરાબર કેટલા લખું? ચલો કોમેન્ટ કરો. તમારે બોલવાની છૂટ છે છોકરાઓ. પરાગસી ઉતાવળ થઈ ગઈ. કોમલ ગોંડલિયા ખોટું છે. માનસી હોય એટલે હાવ ઠોકમ ઠોક જ તમે કરો છો. થોડુંક વાંચો, ભલે મોડો જવાબ આપો ચાલશે. ઘણા બધાના જવાબ ખોટા છે. વાસુ પીઠાણી 12 વર્ષ ઓછી. આ નવા જો વસ્તી હરવે આમ ચોંટવા માંડી છે. બરાબર છે.
તમે થોડુંક વાંચો, ABC ની 4 વર્ષ પછી ઉંમર 98 થશે, એટલે આજે 2023 ચાલે છે, 2027 સરવાળો કરશો તો 98 થશે, પણ મારે સરવાળો કરવો 2023 તો 4 વર્ષ ત્રણેય જણના ઘટે કે નહીં? તો 98 છે, એમાંથી 4 3 વાર એટલે કે 12 વર્ષ બાદ થાય. 98 માંથી 12 જાય તો 96 આવે, સોરી 86 આવે. તણપાવ. ઘણા તો 110 ઠપકારી દે, પણ એટલે વાંચો તો ખરા. 4 વર્ષ પછી 98 થશે તો આજે તો એથી ઓછા જ હોય ને. થઈ ગયું કે નહીં? તો આટલું લખતા આવડી ગયું ભાઈ? અહીંયા સુધી આ સમજાણું. 4 વર્ષ પછી કુલ ઉંમર છે, એવરેજ અને સરવાળો ખાસ વાંચવાનું, નહીં તો લોચા પડશે. અને આમે 98 ની એવરેજ તો નો જ હોય ને, એમ હે નો જ હોય એવું ન હોય, પણ એ આપશે નહીં. વાજબી જ વાતો આપશે. પ્રેક્ટિકલમાં જે વસ્તુ હોય ને એ જ આપશે. માણસની ઉંમર 1032 વર્ષ છે એવું નહીં આપે, કઈ જોયો નહીં હોય દાખલો તમે. થઈ ગયું? એ અને બી ની વર્તમાન, આ બધી વર્તમાન જ છે. એ કેવડો છે? 32. બી કેવડો છે? 23. તો સી મળી જાય ને. સી બરાબર શું થાય? 86 માંથી 32 અને 23 એટલે કે 55 બાદ થાય. તો 55 બાદ થાય તો જવાબ શું આવે? 31. થઈ ગયું નહીં? તો જવાબ શું આવશે? 31. ના, જવાબ નહીં, સોરી, આ સી ની હાલની ઉંમર થઈ. ઉતાવળ નહીં કરવાની. પ્રશ્ન શું પૂછ્યો છે? 4 વર્ષ પછી, એટલે હજી આમાં 4 ઉમેરાઈ જશે અને જવાબ આવશે 35. થઈ ગયું નહીં? ચલો, અહીંયા શું લખવું? હાલો કોમેન્ટ કરો. A પ્લસ બી પ્લસ સી બરાબર શું લખવું? આ વખતે બધા આ શું છે? સરેરાશ છે. લખવાનો છે આપણે કાયમ સરવાળો. 3 વર્ષ પછી બી અને સી ની સરેરાશ 18 હતી. તો શું હતું? 3 વર્ષ પહેલા. ચલો હવે બી પ્લસ સી કેટલા લખું? આટલું વાંચવાનું છે તમારે. આટલું. દેવાંશી બરાબર છે. અનમોલ વ્યાસ હાવ ખોટું. ચંદ્રિકાબેન ખોટું. બહુ ઓછાના જવાબ સાચા છે. એનો મતલબ કે તમે વિચારતા નથી. ફરીથી વાંચો જોઈએ. 3 વર્ષ પહેલા બી અને સી ની સરેરાશ 18 વર્ષ હતી. 3 વર્ષ પહેલા સરેરાશ 18 હતી તો આજે સરેરાશ 21 થાય. હા, સરેરાશ એટલે દરેકમાં થતો વધારો. દરેકમાં 3 વર્ષ વધે છે. 18 હતી, 3 વધે એટલે સરેરાશ થાય 21. સરેરાશ 21 થાય તો છોકરાઓ ટોટલ 42 થાય. ગંદાવ, ગોબરાવ, ગડબાવ. હવે તો મને શરમ આવે. સારું છે બીજા કોઈ બહારના જોતા નથી. બરાબર છે? થઈ ગયું ને? 3 વર્ષ પહેલા આજે ને એવું લખવાની જરૂર જ નથી. હિસાબ આટલો તમે આરામથી કરી શકો છો જો હરખું વાંચો તો. પહેલા અને પછીમાં કન્ફ્યુઝ થાય છે. એમાં કન્ફ્યુઝ થવાનું જ કઈ નથી. હાવ સિમ્પલ વસ્તુ છે. શાંતિથી તમે વાંચતા નથી. અધૂરા જીવ છો, અધૂરા ઘડા છો બધા. ખાલી જયદીપ તારી એક વાત નથી કરતો, કેમ કે બહુ ઓછાના જવાબ સાચા છે. 42 થઈ ગયું ને? તો હવે એ કેટલો હોય? તો કે આમાંથી આ બાદ થાય એટલે 24. આ બધું આજનું જ છે. 9 વર્ષ પછી એટલે આમાં 9 ઉમેરાઈ જાય તો જવાબ શું આવે? 33. કેમ કે આ ચેપ્ટર જ એવું છે કે તમે જાતે કલ્પના કરી શકો છો. ઉંમરની જ વાતો છે. સમજાણું? એટલે થવું જ જોઈએ. એ અને બી ની 6 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 88 છે. ચલો ફટાફટ કોમેન્ટ કરો. એ પ્લસ બી બરાબર કેટલા લખો? મને મજા આવે છે. અહીંયા આપણે છે ને ઓલી ક્વિઝ રમતા હોય એવું લાગે છે. જયદીપ પરમાર 12 ક્યાંથી આવે? 6 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 88 છે. હવે સરવાળામાં જ વાત કરીએ. સરવાળો 88 છે, બેયના 6 એટલે સરવાળો 12 વધે. આ વખતે મોટા ભાગના જવાબ સાચા છે. થઈ ગયું નહીં? હવે એ ની 18 વર્ષ પહેલાની ઉંમર એટલે a - 18 થાય અને બી ની 6 વર્ષ પછીની, સોરી 6 વર્ષ પહેલાની ઉંમર. આ બે હરખી છે. એ 18 વર્ષ પહેલા અને બી 6 વર્ષ પહેલા. આ બે હરખા છે. થઈ ગયા હરખા? હવે આને સમીકરણ બનાવો તો a - બી બરાબર 18 આમ ના આવે તો 18 માંથી 6 જાય તો 12. મેં બરાબર કરાવ્યું? આ કાઢી નાખ્યું. થઈ ગયું કે નહીં? હવે આ તો થઈ ગયું. સરવાળો આપ્યો છે અને તફાવતે આપ્યો છે.
મોટો વ્યક્તિ એટલે એ શોધવો હોય તો આ બેનો સરવાળાના અડધા, સરવાળો થાય 112, એના અડધા થાય 56. હા ને? થઈ ગયું. પ્રશ્ન શું પૂછ્યો છે? 2 વર્ષ પછી એની ઉંમર શોધો. આજે એ 56 નો છે તો 2 વર્ષ પછી કેટલાનો થાય? 58 નો થાય. હા કે નહીં? ચલો. શીલા, રામ અને મોહનની સરેરાશ ઉંમર 38 વર્ષ છે. ચલો ફટાફટ કોમેન્ટ કરો. SRM. તમને ગુણાકાર 38 તેરી 114 નો આવડતું હોય તો જો અમિત સાંકળિયાએ બરાબર લખ્યું છે. એને કોમેન્ટમાં એમ લખ્યું 38 ગુણ્યા 3. ચલો તો હું કરી લઈશ ગુણાકાર. હું કરવાનું હોય તો તમને ખબર પડે ને. 114. 2 વર્ષ પહેલા શીલા અને રામની સરેરાશ 39 હતી. તો શીલા અને રામ લખવા છે. કેટલા લખો? 2 વર્ષ પહેલા શીલા અને રામની સરેરાશ ઉંમર 39 હતી. તો S પ્લસ R બરાબર કેટલા લખું? હજી બધા ખોટા. ભૂમિકા બેન, એતલ બેન બધા ખોટા જ છો. વાંચો. આ સરેરાશ 2 વર્ષ પહેલા 39 હતી. 2 વર્ષ પહેલા 39 હતી તો આજે સરેરાશ બેયની 2 વર્ષ વધે એટલે કે 41 વર્ષ થાય. જે શરૂઆતમાં જવાબ આપે ને બધા ખોટા છે. જે વિચારીને જવાબ આપે ને એના જવાબ સાચા પડે. 2 વર્ષ પહેલા 39 ના હતા. હવે બેયની ઉંમર 2 વર્ષ વધે તો 2 41 ના થાય એટલે સરેરાશ 41 થાય. પણ મેં તમને પૂછ્યો છે સરવાળો એટલે કેટલો થાય? 82. હું તમને કાયમ સરવાળો જ પૂછીશ. નિરાલી બરાબર છે બેટા. અપૂર્વ પાંચોટિયા 41 નહીં 42 આવે. વિષ્ણુ બારિયા વસ્તી બરાબર ની ધંધે લઈ ગઈ છે. પણ એટલું સારું છે કે બધા કોમેન્ટો, આમાં ઘણા સીસીટીવી કેમેરા હતા એ મીંડા કોમેન્ટો કરવા. થઈ ગયું. હવે આમાંથી આ બાદ કરશું એટલે આ એમ મળશે. ચલો બાદ કરો તો કેટલા આવશે? 32 આવશે. થઈ ગયું ને? હવે આગળ આ મોહન આવ્યો. હજી આગળ 2 વર્ષ પછી હેમા અને મોહનની સરેરાશ 45 છે. તો આજની ટોટલ કેટલો થાય? હેમા અને મોહનનો આજનો ટોટલ કેટલો થાય? હવે બધા જવાબ સાચા આપે છે. 2 વર્ષ પછી સરેરાશ 45 થશે તો આજે સરેરાશ 43 થાય. બેયના 2 ઓછા થાય એટલે સરેરાશ એ 2 જ ઓછી થાય એટલે 43 થાય અને એનો સરવાળો થાય 86. આમાં એમ કેટલો છે? 32. તો H મળી જાય. 86 માઇનસ 32 તો જવાબ શું આવે? 54. હેમા આંટીની ઉંમર 54 વર્ષ હશે. બરાબર છે. ચલો તો હાલની ઉંમર કેટલી હશે? 54. મજા આવે છે ને? ચલો. પિતાની ઉંમર તેના 2 બાળકોની ઉંમરના સરવાળા કરતા 3 ગણી છે. લખતા આવડે છે તમને. પિતાની ઉંમર એટલે ફાધર, બાળકની ઉંમર એટલે સન 1 અને સન 2, એનો આ સરવાળો કર્યો અને એના 3 ગણા. ઘણા આવી રીતે લખે S1 પ્લસ S2 અને એના 3. આ 3 ગણા કોના છે? આના છે કે બેયના? બંનેના. તો બેયને આમ બ્રેકેટ કરીને લખવું પડે. હા કે ના? તો ફાધર એટલે આવું થાય. તો અહીંયા કરો આમ. એટલે હા, જો આ સમીકરણો બનાવતા શીખવાડ્યું છે ને પાછો વચ્ચે વચ્ચે હું ચર્ચા કરતો રહું છું ને, આ બહુ મસ્ત વસ્તુ છે. બરાબર ને? ચલો હવે આગળ 20 વર્ષ પછી એટલે ફાધરની ઉંમરે 20 વર્ષ વધશે. હા ને? પછી આ દીકરાની ઉંમરે સન S1 પ્લસ 20 થાય. બધાઈને વધે ને? મેં હમણાં જ કીધેલું સ્થળ, કાળ અને સમયની અસરો બધાઈને થાય. સ્થળની નહીં, કાળની. પિતા 20 વર્ષ જર્જરિત થશે તો સને 20 વર્ષ જર્જરિત થશે અને બીજો સને 20 વર્ષ જર્જરિત થશે. થશે કે નહીં? તો આ પિતાની 20 વર્ષ પછીની ઉંમર થઈ. આ બંને દીકરાની 20 વર્ષ પછીની ઉંમરનો સરવાળો થયો અને બાળકોની ઉંમરના સરવાળા જેટલી હશે એટલે અહીંયા ઇક્વલ ટુ. ગણા નથી કીધા. એટલે સમજાણું? હું બીજી વાર કરીશ. ફાધરની ઉંમર તેના 2 બાળકો એટલે ચાઇલ્ડ 1 અને ચાઇલ્ડ 2 ના સરવાળા એટલે સરવાળો કરતા એટલે ગુણાકાર 3 ગણી આમ થાય. 20 વર્ષ પછી એટલે ફાધરની ઉંમર 20 વર્ષ વધશે એટલું જ નહીં, પેલા દીકરાની ઉંમરે 20 વર્ષ વધશે અને બીજા દીકરાની ઉંમરે 20 વર્ષ વધશે. વધશે કે નહીં? તો આ બંનેની ઉંમરનો શું થયો? સરવાળો. અને આ ફાધરની ઉંમર એ બે હરખું થશે. થઈ ગયું કે નહીં? હવે કેની ઉંમર શોધવાની છે?
ફાધરની, એટલે C1 અને C2 કાઢવા પડશે. તો C1 અને C2 ને આમનામ રાખું તો તગડો સામે જાય તો ક્યાં જાય? છેદમાં જાય. અને હજી થોડું સરખું લખવું હોય તો C1 પ્લસ C2 પ્લસ 40 થાય. આ બાજુ ફાધર પ્લસ 20 થાય. હવે C1 C2 ની કિંમત કેટલી છે? ફાધર છેદમાં 3. તો આ કાઢી અને હું અહીંયા લખું ફાધર છેદમાં 3. આને સામે લઈ જાઉં, 20 ને આ બાજુ લઈ આવું તો f માઇનસ f બાય 3. 40 માંથી 20 જાય તો 40. હવે બાદ બાકી અપૂર્ણાંકની મેં તમને એટલે જ પેલા શીખવાડી છે. આને 1 બાય 1 કહેવાય. આવું બધું વ્યવસ્થિત, એટલે જે ચાલુ ગાડીએ ચડ્યા ને એને કહું છું કે લાઈનમાં જોજો, નહીતર આમાં કાંઈ સમજાશે નહીં. તોય હું સમજાવું જ છું આ તો, પણ હવે એ જરૂર નહીં. 3 એકા અહીંયા 1 હોય, 3 એકા 3 માઇનસ 1 એટલે 2 બાય 3 f બરાબર કેટલા થાય? 20. આ બગડો અહીંથી ઉડે તો કેટલા આવે? 10. તો f બરાબર કેટલા આવે? 30. કેટલા આવે? 30. તો પિતાજીની ઉંમર કેટલા વર્ષ હશે? 30 વર્ષ. આ થોડોક અઘરોય ક્વેશ્ચન કહેવાય અને થોડોક લાંબોય કહેવાય. ક્યાંય પૂછાયેલો નથી, સમજી લેજો. એટલે પૂરેપૂરી વક્કી છે કે આવનારી સુપર ક્લાસ 3 ની પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાય. શું છે? શું છે? પૂરેપૂરી વક્કી છે. શું છે? વક્કી છે. પૂરેપૂરી વક્કી છે. વક્કી નામનું ચેપ્ટર આપણે કરવાનું થશે. વક્કી એટલે સંભાવના. બરાબર? ચલો હજી એકવાર કરું છું. આમ તો જરૂર નથી, કેમ કે તમે ઉતાવળ કરશો ને તો જ ભૂલ પડશે, બાકી ભૂલ નહીં પડે. ચલો કરીએ એકવાર ફરીથી. લઈશું પિતાની ઉંમર એટલે ફાધરની ઉંમર, તેના બે બાળકોની ઉંમરનો સરવાળો એટલે C1 અને C2 અને એનો સરવાળા કરતા 3 ગણી છે ઇક્વલ ટુ અહીંયા આવે. 20 વર્ષ પછી એટલે બધાની ઉંમર 20 વર્ષ વધે. ફાધરની ઉંમર a પ્લસ 20 થાય, સનની ઉંમર C1 પ્લસ 20 થાય અને બીજા સનની ઉંમર C2 પ્લસ 20 થાય. અને એ હરખું થશે આવી રીતે. આમ આ થઈ ગયું. હવે ફાધર પ્લસ 20 બરાબર C1 અને C2 નો સરવાળો એટલે આ 3 સામે જાય એટલે f બાય 3 થાય અને પ્લસ આ 20 અને આ 20 એટલે કેટલા થાય? 40. 2f બાય 3 બરાબર કેટલા થાય? 20. તો f બરાબર 20 ગુણ્યા 3 દૂતીયાંશ. આ બાજુ જાય ને સામે તો 3 દૂતીયાંશ થઈ જાય તો કેટલા આવે? 30. લો થઈ ગયું. થઈ ગયું. ચલો કોઈ એમ કે સાહેબ જવાબ ઉપરથી ન થાય, કરી શકો છો જવાબ ઉપરથી. કરું? ચલો કયો જવાબ લઈને કરું? 30 અને 45 નહીં લેવાનો, નાનો ને મોટો નહીં લેવાનો. આમાંથી રૂપાળો કયો લઉં? 40. એટલે ફાધરની ઉંમર આજે કેટલી છે? 40. એ તો આવે જ નહીં. ફાધરની ઉંમર 40 તો આવે જ નહીં. શું કામ ન આવે? કોમેન્ટ કરો છો. તમે બે સાચા છો. વસ્તી શું કહે છે? ફાધરની ઉંમર 40 લઈને હું કરું એવું બોલ્યો ને પછી મેં ના પાડી, એ ન થાય. ફાધરની ઉંમર 3 ગણી કીધી છે તો ફાધર 3 ના ગુણાંકમાં હોય તો આમાં 3 ના ગુણાંકમાં તમે જુઓ તો આ તો બે નીકળી જશે, વચલા વાંઘા બે નીકળી જશે. 3 ના મલ્ટીપલમાં નથી. એટલે હવે ફાધરને હું 45 ના લઉં છું. ફાધર મારા 45 ના છે તો એ બે દીકરાની ઉંમરના સરવાળા કરતા એટલે બે દીકરાની ઉંમર 15 વર્ષ હશે. હશે ને? નહીં, બેયનો સરવાળો. બે દીકરાની ઉંમરનો સરવાળો 15 વર્ષ હશે ને એના 3 ગણા કરો થાય. હવે 20 વર્ષ પછી એટલે ફાધર 20 વર્ષ પછી કેવડા થાય? 65 થાય. અને આ બે દીકરા છે એની ઉંમર અત્યારે બેયનો સરવાળો, આ સરવાળો છે, આ શું છે? સરવાળો. હવે બેયની ઉંમર 20 વર્ષ વધશે, જુવાન જોત થઈ જશે. એટલે 20 વર્ષ પેલા દીકરાના વધશે, 20 વર્ષ બીજા દીકરાના વધશે એટલે 40 વર્ષ વધશે એટલે કેટલા થશે? 55. બે હરખા નો થયા. પિતાજીની સાઈડ હજી આ લોકો કાપી નથી શક્યા તો પિતાજીને થોડાક નાના કરો એટલે આ નો આવે. હવે પિતાજી માનો કે આજે 30 ના છે તો બે દીકરાનો સરવાળો 10 વર્ષ થાય. 20 વર્ષ પછી પિતાજી 50 ના થઈ જશે. આ બેયને 20 વર્ષ મળશે. આ બે વચ્ચે આ બે નો ટોટલ છે. આમાં પેલા દીકરાના 20 ઉમેરાય, બીજા દીકરાના 20 ઉમેરાય, થઈ ગયા બે હરખા. તો આ રીતે જવાબ ઉપરથી એ કરી શકાય. ડન છે? ચલો વચ્ચે ઘણા દાખલા હું ભૂલી ગયો જવાબ ઉપરથી, તો તમારે કરવું હોય તો કરી શકો છો. હો ચલો
આ ત્રણેયની ઉંમરનો શું છે સરવાળો, અને 12 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર શું હતો, એટલે 12 વર્ષ પહેલા આટલો હતો ને, તો 5 ને 3 8 ને 1 9x સરવાળો હતો. થઈ ગયો. 12 વર્ષ પહેલા સરવાળો 9x હતો. ખસિયા પારસ એમ કે જવાબ ઉપરથી ઈજી લાગે. આગલો પ્રશ્ન બરાબર હતો, આ જવાબ ઉપરથી કરશો તો બઠાવરી જશો. થઈ ગયું. એટલા માટે બે રીતે શીખવું જરૂરી. જો કે આ ક્વેશ્ચન તમે જોઈ શકો છો શેનો છે. ભાઈ બરાબર છે ને, 12 વર્ષ પહેલાનો ગુણોત્તર છે તો આ 12 વર્ષ પહેલાનો સરવાળો છે. હા હા ને, આ 12 વર્ષ પહેલાનો છે તો આજનો સરવાળો કેટલો થાય? આ 9x 12 વર્ષ પહેલાની ઉંમર છે ને, આજે એમાં 36 ઉમેરાઈ જાય થાય ને, તો આજનો સરવાળો થયો એ કેટલો છે 108. તો 9x બરાબર 72 થાય. તમે આને બીજી રીતે વિચારી શકો છો. આ ગુણોત્તર છે 9x, આ 108 વર્ષ છે, આમાંથી 36 માઇનસ થાય ને, 12 વર્ષ અત્યારે સરવાળો 108 છે. ક્યારે? અત્યારે. તો 12 વર્ષ પહેલા સરવાળો કેટલો હોય? બધાયના 12 ઘટી જાય એટલે 36 ઘટે એટલે 72 વર્ષ હોય. હવે ઘણા છોકરાને એવું થાય છે કે તે અહીંયા 12 વર્ષ પહેલા કેમ લખ્યું તું, તો બોર્ડ ઉપર કાયમને માટે આજનું જ લખશે, એવું થાય ને. ઘણાને આ વિચાર નહીં આવ્યો હોય, એટલે આવ્યો હશે કે આવું કેમ તે કર્યું. તો તમને કહું છોકરાઓ, આવું કઈ કરવાનું થાય તો કે ગુણોત્તર જો ને એને તમારે માન આપવું પડે. ગુણોત્તર જ્યારનો હોય ને ત્યારનું લખાય. આજનું લખવું હોય તો અહીંયા શું લખાય ખબર હે? x + 12, 3x + 12, અને આ થાય 5x + 12. બધાયના 12 વધે ને. તમે પણ એ થોડુંક લાંબુ પડતું હતું એટલે મેં આ લખ્યું. બાકી તમે કરી શકો છો. આજનું જ લખીએ. ચલો, p, q અને r. આ p કેટલો હતો? x. ક્યારે? તો આજે x + 12 હોય. q કેટલો હતો? 3x. તો આજે 3x + 12 હોય. આ કેટલો હતો? 5x. તો આજે 5x + 12 હોય. આ બધાયનો સરવાળો એટલે આજનો થયો, which is equal to 108. હાલો હવે હાલશે. આ સોલ્વ કરો એટલે 9x બરાબર 72 થાય. આ સીધું મોઢે તમે લખી શકો છો. આ કરવું ન હોય તો મેં એક સ્ટેપ કાપ્યું. જેને ફાવે છે આ મોઢે લખી શકે ને. આ કેટલા થયા? 5 ને 3 8 ને 1 9x. ક્યારે? 12 વર્ષ પહેલા. આ 108 આજે છે, 12 વર્ષ પહેલા 12 12 12 એમ 3 વાર એટલે 36 કપાય એટલે 72. ડાયરેક્ટ લખી શકાય. તો x બરાબર કેટલા આવે? 8. હા, તો આજની ઉંમર કેટલી થાય? x બરાબર કેટલા છે? 8 ને 12 20, 8 તેરી 24 ને 12 36, 8 પંચા 40, 40 ને 12 52. આજની ઉંમર થઈ ગઈ. થઈ ગઈ. પૂછી છે કઈ? 12 વર્ષ પછી. એટલે હજી આમાં 12 ઉમેરો તો આ કેટલા થાય? 32. આ કેટલા થાય? 48. અને આ કેટલા થાય? 64. આ થઈ ગયો ગુણોત્તર 12 વર્ષ પછીનો. થઈ ગયો. હવે આમાંથી જે કોમન હોય ને કાઢો. બધાયમાં 8 છે ને, તો 8 કાઢો એટલે માઇનસ નહીં કરવાના, છેદ ઉડાડવાના. રેશિયો તો છેદ જ ઉડે ને. 8 ચોક 8 છક અને 88. 8 ની હોળ છે. તો હજી બધાયમાંથી 2 2 નીકળે. તો 2 3 અને 4. શું ગુણોત્તર આવે? 2 3 અને 4. એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એટલે સમજાણું? જો હું બીજી વાર કરીશ. હવે તમે સમજી ગયા છો તો થોડુંક જલ્દી કરીએ. આ શું થાય? 1x 3x અને 5x એટલે 9x થાય. આ શું 9x શું છે? ત્રણેયની ઉંમરનો સરવાળો, પણ આજનો નહીં, ક્યારનો? 12 વર્ષ પહેલાનો. તો આજે ત્રણેયની ઉંમરમાં 12 તેરીને 36 વધી જાય તો કેટલા થાય? 108. તો x બરાબર કેટલા થાય? 9 સોરી 8 આવે. હા, x બરાબર 8. તો પેલાની ઉંમર કેટલી હોય? 8 વર્ષ. બીજાની કેટલી હોય? 24. અને ત્રીજાની કેટલી હોય? 40. હા ને, અહીંયા 8 8 8 મૂકી દો. આ ક્યારની વાત છે? 12 વર્ષ પહેલા. હા, હવે પૂછ્યું છે કયું? 12 વર્ષ પછી. 12 વર્ષ પહેલામાંથી 12 વર્ષ પછીમાં જવું હોય તો 24 વર્ષ વધે.
12 વર્ષ પહેલા અને 12 વર્ષ પછી, તો આ બે વચ્ચેનો ગેપ કેટલો થાય? 24. આ બધાની ઉંમર 24 વર્ષ વધી જશે. 8 માં 24 વધે તો 32, 24 માં 24 વધે તો 48 અને 40 માં 24 વધે તો 64. આ બધામાં 16 કોમન છે, હટાવી દો તો 16 દુ 16 13 16 14 થઈ ગયું ને? આ વખતે મેં થોડુંક ટૂંકવી નાખ્યું. તો જવાબ શું આવશે છોકરાઓ? 2 3 4. ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ચલો આગળ જઈએ. 3 વર્ષ પહેલા પિતા, માતા અને પુત્રની ઉંમરનો સરવાળો 36 હતો. ફાધર, મધર અને સન એનો ટોટલ. ચલો કોમેન્ટ કરો. ગુણ્યા 3 થાય ને? શું ગુણ્યા 3? જવા દો, આમાં ધ્યાન દઈએ. 36 હતો, ત્રણેયની ઉંમર 3 3 3 3 વધે તો કેટલા થાય? 45. 2 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો એટલે ત્રણેયના 2 વધે એટલે કેટલા વધે? 6. તો કેટલા થાય? 51. જવાબ આવશે 51. થઈ ગયું? તમે આને હવે આમ ન કરવું હોય ડાયરેક્ટ કરી શકો. સરવાળો કેટલો હતો? 36. ક્યારે? 3 વર્ષ પહેલા. અને શોધવાનું છે ક્યારે? 2 વર્ષ પછી. એટલે 5 નો ગેપ થાય. ત્રણેયમાં 5 5 5 5 વધે એટલે 15 સીધા આમાં ડાયરેક્ટ વધારીને તમે કરી શકો. ડન છે? ચલો. 7 વર્ષ પહેલા સરવાળો x હતો. કેટલા જણનો? માતા ને પિતા એટલે મધર અને ફાધરનો. આજનો સરવાળો કેટલો લખું? આજનો સરવાળો કેટલો લખું? ત્યારે x વર્ષ સરવાળો હતો. આજે બેયના 7 7 વધી જાય તો x પ્લસ 14 થાય ને? પછી શું કીધું છે? 5 વર્ષ પછી તેમના 2 બાળકોની ઉંમરનો સરવાળો y થશે. કેટલા બાળક છે? 2. ચાઇલ્ડ 1 અને ચાઇલ્ડ 2. એનો આજનો સરવાળો કેટલો થાય? ચલો કયો જોઈએ. ચંદ્રિકાબેન બરાબર છે ભાઈ? હા, એક આ વાક્ય તમને સમજાઈ ગયું. હવે બીજું વાક્ય ફરીથી લખું છું. અહીંથી જો આટલો ભાગ, હાલો આ વાંચો જોઈને. હવે જો વસ્તીને ધીરે ધીરે ફાવવા માંડ્યું છે. ઘણા હજી ભૂલ કરે. 5 વર્ષ પછી સરવાળો y થશે. 5 વર્ષ પછી y થશે તો આજે સરવાળો ઓછો હોય ને? કેટલો ઓછો હોય? 5 5 વર્ષ બેયના ઓછા હોય. 5 5 વર્ષ બેયના ઓછા હોય તો સરવાળો 10 વર્ષ ઓછો હોય. કેના કરતા? y કરતા. તો y માઇનસ 10. સમજાણું? જોજો આ પછી પેલામાં ખાલી વાંચવાનું જ છે, બીજું કઈ નથી. 5 વર્ષ પછી 2 બાળકની ઉંમરનો સરવાળો y વર્ષ થશે. એટલે કે 10 વર્ષ ઉમેરો ત્યાં y થશે. તો આજે 10 વર્ષ બાદ કરો તો y માંથી 10 બાદ કરીએ. પ્રશ્ન એ કીધો છે કે બધાની હાલની ઉંમર આ હાલની છે, આ હાલની છે, તો આ સરવાળો થાય. તો આ બાજુ આ સરવાળો થાય તો x પ્લસ y પ્લસ 14 માઇનસ 10 એટલે 4. આ તમારો જવાબ થશે. થઈ ગયું કે નહીં? ચલો આગળ જઈશું. આ કયો જવાબ હતો? સી આવશે. ચલો. 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. ફાધર અને સન. આજનો સરવાળો બોલો. 5 વર્ષ પહેલા 50 હતા. નુપુર સોલંકી ખોટું, કોમલ ગોંડલિયા ખોટું. ઉતાવળમાં જે પહેલા જવાબ આપે ને બધા એના ખોટા જ પડે. 5 વર્ષ પહેલા 50. હું બોલું ને પછી આપો. હું બોલીશ ને તો તમારા કાનમાં ભૂલ તમને પકડાઈ જશે. આયુસી ખોટું. અમુક લોકોને ઉંમરમાં ખબર જ નથી પડતી. નુપુર આ વખતે સાચું, ભૂમિકા સાચું. 5 વર્ષ પહેલા 50 હતા તો આજે બેયના 5 5 વધે તો કેટલા થાય? 60 થાય ને? થોડુંક તો એલા વિચારો, પછી એમ કહેશો ગણિત નથી આવડતું. હવે આમાં આ તમારા ઘરે મમ્મી પપ્પા અભણ હોય ને એને પૂછજો, કહી દેશે. આ વાક્ય કહેજો કે 5 વર્ષ પહેલા મમ્મી તારી મારી ઉંમરનો સરવાળો 50 હતો તો આજે કેટલો થાય? મમ્મી ભણેલી નથી બિચારી, વાડીએ જતી ને પૂછજો તો એમ જ કહેશે તારો મારા બેયના 5 5 વર્ષ વધી જાય. 50 હતા ને બેયના 5 5 વધે 60 થાય. એ કહી દેશે. અને તમને નહીં આવડતું હોય ને તો એ તમને આવડી દેશે કે શું કરવા તમને ભણાવ્યા. અને હું તો એ સલાહ આપું છું કે અત્યારે તમે ઘરે આ હાંજનો સમય છે, લગભગ ઘરે પરિવારના બધા સભ્યો આવી ગયા હોય. હું તો તમને એ સલાહ આપું છું કે તમે મારો જે વિડીયો કાનમાં ભૂંગળું નાખીને જુઓ છો ને એની જગ્યાએ સ્પીકર ઉપર રાખો, ઘરનાઓને સંભળાવો. એ મનસે ગણિત ગણવાનું તમને કહેશે.
કલ્પેશ ચૌધરી એમ કે મારો મેસેજ દેખાય છે. હવે બીજી વાર આવો મેસેજ કરીશ ને બ્લોક કરી દઈશ. ગડબો તેમાં તમે અત્યારે લાઈવમાં એને કયો અને ઈ કઈ કીએ તો ઈ કોમેન્ટે કરો. એને આમાં અમુક ઉપર તો રમેશભાઈ હવે હરખું શીખો, હરખું વિચારો, નહીતર ઓલા તમારા મા બાપ રહેશે ને તમને ઉઠાડી મૂકશે કે તને ભણાવવું જ નથી મારે, આટલી નથી ખબર પડતી. અને હું તમને ઈ જ રીતે શીખવાડું છું. સમજાણું? એટલે ઘરમાં નાના ભાઈ બહેનો હોય, તમારા મમ્મી પપ્પા હોય, ગામડે હોવ, બરાબર છે, ફળિયામાં બેઠા હો તો બધાને સંભળાવો. હું તો એમ કહું છું બધાય કંઈક શબ્દો પડશે, અવાજ રાખો, એ ભલે કામ કરતા હોય, કાનમાં શબ્દો પડશે તો એને ખબર પડશે. પછી મારો વાંક તો નહીં કાઢે, એટલીસ્ટ તમને નોકરી નહીં મળે ને તો મારો વાંક તો નહીં જ કાઢે. સમજાણું? ચલો, થઈ ગયું કે નહીં? 2 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો થશે? એટલે 2 ના 2 વધે એટલે 4 વધે ને કેટલો થાય? 64 વર્ષ. જવાબ આવશે 64. ચલો આગળ જઈએ. એ અને બી ની સરેરાશ ઉંમર 2 વર્ષ પહેલા 26 હતી, તો આજે એનો સરવાળો કેટલો થાય? 2 વર્ષ પહેલા સરેરાશ 26 હતી, 2 ની સરેરાશ 2 વર્ષ વધે એટલે સરેરાશમાં 2 નો જ વધારો થાય, એટલે 26 વાળી સરેરાશ 28 થાય અને સરવાળો થાય 28 દુ 56. હવે એ 5 વર્ષ પછી 40 નો હતો. જો એ ની 5 વર્ષ પછીની ઉંમર 40 વર્ષ હોય, સોરી 5 વર્ષ પછીની 40, 5 વર્ષ પહેલા નથી, પછી છે. એ 5 વર્ષ પછી 40 નો થાય તો એ આજે કેવડો હોય? 35 નો હોય. હા, તો બી આજે કેવડો હોય? 21 નો હોય. આટલું તો આવડી ગયું. હવે આગળ બી એ સી થી 5 વર્ષ નાનો છે, બી નાનો છે, બી 21 નો છે અને 5 નાનો છે, તો સી એનાથી 5 મોટો હોય એટલે 26 નો થાય. પ્રશ્ન પૂછ્યો છે એ અને સી ની ઉંમર વચ્ચેનો તફાવત, બરાબર છે? તો 35 અને 26 વચ્ચેનો તફાવત કેટલો આવે? 9. ચલો અહીંથી આપણે કાલે કરશું. ડન છે? ચલો ક્યારે કરશું? કાલે. બરાબર ને? તો મજા આવી? જે કંઈ વ્યવહાર કરવાનો હોય એ મંડો કોમેન્ટ કરવા. અપસીનાબેન થેન્ક યુ. ચલો બહુ મજા આવી આજે, ખૂબ મજા આવી હો. દિલથી ઓલો એમ કહેતી રોજ શું તું દિમાગથી કહેતો હોય છે. ચલો આ જ રીતે ટકાટક પાછું જોઈશ. બસ બરાબર છે. અડધા તો પેલા જવાબ દેવામાં ખોટું લે, ઉતાવળ એમાં ઈ જ થાય છે. હું બધાની પહેલા આપું, હું બધાની પહેલા આપું, એવું ના કરો. એલા એકવાર શીખો, હરખી રીતે શીખશો એટલે ઓટોમેટિક તમારી સ્પીડ આવશે જ. આપણે કરીએ છીએ એ રીતે. અભણ માણસો હોય ને એ સમજી જાય ને એ જ રીતે હું ભણાવું છું તમને. બાકી મને આવડે છે એક્સ ને વાય કરતા. 2 દિવસ લેક્ચર નહોતો આવતો તો મજા નહોતી આવી. હા બરાબર છે, એ વ્યસન જ થઈ ગયું છે, તમને થવું જ જોઈએ. લેક્ચર સાંભળીને બધા ઘરે એમ પૂછે પિતાજી કોણ છે? પિતાજી હું છું, બીજું કોણ? અહીંયા ગણિતનો તમારો આ સબ્જેક્ટનો તો પિતાજી હું જ છું ને. જયદીપ આવડતું હતું પણ ઉતાવળ કરી. બરાબર છે, તો કાંઈ વાંધો નહીં. એ ઉતાવળ નહીં કરવાની હું ઈ જ તો કહું છું ને. ઘણી વાર એટલા માટે રાડારાડ કરું છું, ખીજા